બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની આકરી ગરમીમાં પાલનપુર પંથકના લુણવા ગામમાં 43 ડિગ્રી ઉપર ગરમીનો પારો પહોંચતા માણસો પંખો કે ઝાડ નીચે બેસીને પણ ગરમીમાં રાહત મેળવી રહ્યા છે, પરંતુ હાલમાં પડી રહેલ કાળઝાળ ગરમીમાં પશુઓને સાચવવા મુશ્કેલ બન્યા છે। HF જાતિના પંજાબી પશુઓ કે જે 43 ડિગ્રી ઉપર ગરમીનો પારો પહોંચે તો પશુઓ ગરમી સહન કરી શકતા નથી, જ્યાં આવી ગરમીમાં સદ્ધર ખેડૂતો પોતાના પશુઓ માટે પંખા અને ફુવારાની ફોગન મશીન લગાવી પશુઓને ઠંડક આપી રહ્યા છે। જોકે ગરીબ પશુપાલકો આર્થિક રીતે સક્ષમ ન હોવાથી કેટલાક પશુઓ આવી ગરમીને કારણે મૃત્યુ પામે છે, જ્યાં નાના પશુપાલકો માટે સરકાર કોઈ સહાય આપે તેવું આગેવાનો કહી રહ્યા છે। આજે રખેવાળની ટીમ અત્યારે લુણવા ગામના ગરમીના ધગધગતી 42 ટેમ્પરેચરમાં ગામડાનો માહોલ જોવા માટે અત્યારે વિડીયો ઉતારી રહી છે। તો અત્યારે 42-43 ટેમ્પરેચર છે। અહીંયાના લોકો ગામમાં અત્યારે ગામડાના લોકો તો અત્યારે પંખા અને એસીની સગવડ દ્વારા પોતાનું ગુજરાન ચલાવી શકે છે, પણ ખેતરની પરિસ્થિતિ અત્યારે વિખોડી છે, કારણ કે પશુપાલન અને પશુ પક્ષીઓનો જે વ્યવસાય કરી રહ્યા છે પશુપાલન, એમના માટેની અત્યારે દયાજનક સ્થિતિ છે, કારણ કે પશુપાલન અત્યારે વૃક્ષ નીચે 42-43 ટેમ્પરેચરમાં એને રહેવું મુશ્કેલ છે। અમુક સદ્ધર ખેડૂતો છે, એમને મોટા મોટા તબેલા છે, એમને પંખા, કુલર અને ફોગરની સગવડ કરેલી છે, એટલે એ પશુપાલનને રાહત છે। પણ અમુક નાના જે ખેડૂતો છે તેમના માટે, જે ઓછા પશુપાલન રાખે છે તેમના માટે ઇકોનોમિક્સ રીતે સ્ટ્રોંગ પણ નથી, તેવા ખેડૂતોને કોઈ સગવડ નથી, એટલે આ 42-43 ટેમ્પરેચરમાં HF ગાયને તો બહુ મુશ્કેલી પડે, કારણ કે પંજાબની ગાય છે એ આટલા ટેમ્પરેચરમાં રહી શકતી નથી। એટલે નાના ખેડૂતો અને સમૃદ્ધ ન હોય એવા ખેડૂતોને આવી ગરમીમાં પશુ એના મોતને ભેટે છે, અને એ ખેડૂતને બહુ મોટું નુકસાન અત્યારે જોવા મળે છે, કારણ કે દર વીકે ગામમાં અત્યારે અમારા જ ગામમાં 2-3 પશુ ગાયોનો મોત થાય છે। શાના લીધે? માત્ર ને માત્ર આ 42-43 ટેમ્પરેચર ગરમીના લીધે જ પશુ મૃત્યુ પામે છે। તો આપના મીડિયા દ્વારા હું એક વિનંતી કરું છું કે ગુજરાત ગવર્મેન્ટ અને બનાસ ડેરી દ્વારા આ પશુપાલનને ઠંડીમાં વ્યવસ્થા કરવા માટેના યોગ્ય સાધનો પૂરા પાડે, એવી એમને કોઈ સબસિડી કે એવી સરકારે અલગ બજેટથી પ્રોવાઈડ કરવું જોઈએ, જેથી નાના ખેડૂતો એની વ્યવસ્થાને પૂરી પાડે અને પશુપાલનને પણ મદદ થાય અને આવી ગરમીમાં પોતે બચી શકે। બનાસકાંઠામાં પાલનપુરના લુણવા ગામના ખેડૂતે છેલ્લા કેટલાય દિવસોથી ગરમીનો પારો સતત વધતો રહ્યો છે અને 45 ડિગ્રી સુધી ગરમી પહોંચી છે, જેને લઈને લોકોના જનજીવન ઉપર પણ મોટી અસર થઈ છે। લોકોને બહાર નીકળવાનું પણ મુશ્કેલ બન્યું છે અને કાળઝાળ ગરમીથી બચવા લોકો અનેક પ્રયત્નો કરી રહ્યા છે। જોકે બનાસકાંઠા એ પશુપાલન ધરાવતો જિલ્લો છે, ત્યારે આ ગરમી પશુઓ પણ સહન કરી શકે તેમ નથી, ત્યારે જે પશુપાલકો છે તે પોતાના પશુઓને ગરમીથી કઈ રીતે બચાવી શકાય તે માટેના પ્રયત્નો પણ હાથ ધર્યા છે। પોતાના ખેતરોમાં બનાવેલા શેડની અંદર રાખવામાં આવેલા પશુઓ માટે ફુવારા, પંખા તેમજ ફોગન પદ્ધતિથી પશુઓને ઠંડક મળી રહે તે માટેની વ્યવસ્થાઓ કરી છે। મારું નામ શાહભાઈ દેવાભાઈ પરમાર, હું આ લુણવા ગામમાં 6-7 વર્ષથી રહું છું ને પશુ સંભાળું છું। લગભગ પશુઓ છે 50 જેવા છે, નાના મોટા થઈને, અને પશુ હમણાં 45-46 ડિગ્રી ગરમી પડે છે, એમાં ઢોરો બિચારા શું કમી શકે? આઠું કમ શેડ બનાવ્યો છે, સેફટી આલી છે। અમુક જગ્યાએ તો શેડ ના હોય, પશુ મરી જાય, હોય તો શેડ બનાવે, સેફટી ખૂબ છે, ફુવારા ચાલુ છે, પંખા ચાલુ છે, તે સારું છે। માણસો તો એસીમાં હોઈ શકે, પશુ બિચારા સો જાય, ખૂબ ગરમી પડે છે હાલ તો। કાળઝાળ ગરમી એ સૌ કોઈને દઝાડી રહી છે, ત્યારે પશુઓ પણ ગરમી સહન કરી શકતા નથી, ત્યારે પશુપાલકો પોતાના પશુઓ માટે પણ અલગ અલગ રીતે પશુઓને ઠંડક મળી રહે તે માટેની વ્યવસ્થા કરતા હોય છે। ત્યારે પાલનપુર તાલુકાના લુણવા ગામે પશુપાલકે પોતાના પશુઓ માટે પંખા અને પાણીના ફુવારા સહિતની સુવિધાઓ ઊભી કરી છે અને પશુઓને ઠંડક મળી રહે તે માટેની વ્યવસ્થા કરી છે। ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં પશુઓ ગરમી સહન કરી શકતા નથી અને જેને કારણે દૂધ ઉત્પાદનમાં પણ મોટી અસર પડતી હોય છે, ત્યારે પોતાના પશુઓને સાચવવા માટે પણ તેના માલિકો દ્વારા આ કાળઝાળ ગરમીમાં તેમને ઠંડક મળી રહે તે માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। શું નામ છે તમારું? મારું નામ ગોરવભાઈ દેહાઈ, ઢોરા સંભાળો છું। અત્યારે ગરમી ફૂલ પડે છે, અત્યારે ફોગર,
પંખા શેઠે બધું આલ્યું છે અને ચાલુ રાખો છો. માલને ખૂબ ગરમી પડે પણ શું કરે આપણો માલ તો ફોગર ચાલુ રાખો, ફુવારા બધું પંખા અને એની જેટલી સેવા થાય એટલી મુખરો ફૂલ. માલ તો આપણો શું બોલે કે આપણે કોઈ એની સેવા પૂરી કરવાની છે. પશુઓને કેટલી ઠંડક મળે છે મને? પંદુગાની ઠંગ 100% મળી જાય ને કે આ ગરમી રહી જ નાખે માલ. અચ્છા માલ આમ બીમાર પડી જાય એટલી ગરમી પડે. હા કેટલા પશુઓ છે? પશુ 15 16 હશે 15 16. હા